આજે ગુજરાતની રાજનીતિ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાથે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આગળ આવી રહ્યા છે અને ખાસ કરીને જો સૌથી વધુ ચર્ચાસ્પદ રાજ્ય હોય તો તે વેસ્ટ બેંગાલ છે, પશ્ચિમ બંગાળ છે, કારણ કે ત્યાં ઘણા વર્ષોથી મમતા બેનર્જીની સરકાર જોવા મળી રહી છે। ટીએમસી સતત દબદબામાં જોવા મળતી હોય છે અને આ વખતની ચૂંટણી એટલે કે વર્ષ 2026ની ચૂંટણી એટલા માટે રસપ્રદ ત્યાં જોવા મળી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે કાટેકી ટક્કર જોવા મળી રહી છે। તો હાલના પરિણામોમાં કઈ પાર્ટી આગળ જોવા મળી રહી છે તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જ્યારે એક્ઝિટ પોલ આવ્યા હતા થોડા સમય પહેલા તો તે એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું વેસ્ટ બેંગાલમાં જે છે તે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી શકે છે અને હાલમાં જે પરિણામો સામે આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા હોય, કારણ કે વેસ્ટ બેંગાલમાં કુલ 293 બેઠકો જે છે તેના પર ચૂંટણી યોજાવાની હતી। આજે જે છે તે પરિણામ આવવાનું છે જેમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી કુલ 293 બેઠકમાંથી 159 બેઠક પર આગળ જોવા મળી રહી છે, તો તેની સામે 123 બેઠક પર ટીએમસી આગળ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસનો અહીંયા કોઈ દબદબો નથી જોવા મળી રહ્યો। માત્ર કાટેકી ટક્કર બે જ પાર્ટીઓ વચ્ચે જોવા મળી રહી છે, ટીએમસી અને ભારતીય જનતા પાર્ટી પર। અને સૌથી વધુ જ્યારે મતદાન પણ જે છે તે વેસ્ટ બેંગાલમાં જોવા મળ્યું હતું આ વર્ષે, જેમાં 93% વધુ મતદાન જે છે તે વેસ્ટ બેંગાલમાં થયું હતું અને તેને લઈને દરેક દેશવાસીની નજર જે છે તે વેસ્ટ બેંગાલ પર જોવા મળી રહી હતી કે ખરેખર જ્યારે આટલું મતદાન થયું છે તો કઈ સરકાર આવશે વેસ્ટ બેંગાલમાં, કારણ કે મમતા દીદી ઘણા સમયથી ત્યાં જે છે તે સત્તા જમાવીને બેઠા છે, ઠેર ઠેર તેમની પણ સારી એવી બહુમતી જોવા મળી રહી છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ઘણા સમયથી મથી રહી છે, ખાસ કરીને જે દેશના ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ વેસ્ટ બેંગાલમાં સતત રેલીઓ યોજી રહ્યા હતા। પીએમ મોદી પણ વેસ્ટ બેંગાલમાં સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા હતા કે આ વખતે તો ગમે તે થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવી જોઈએ। એક્ઝિટ પોલ પણ તેમની તરફી આવ્યા હતા અને હાલમાં પરિણામો પણ ભાજપની તરફી આવી રહ્યા હોય તે રીતનું વલણ દેખાઈ રહ્યું છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વેસ્ટ બેંગાલની ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી હાલમાં આગળ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે રીતે જશ્નનો માહોલ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે, બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ જે છે તેમની ઉજવણી શરૂ કરી દીધી છે અને હાલમાં એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે પીએમ મોદી 6:30 વાગે દિલ્હી કાર્યાલયથી સંબોધન કરશે, એટલે કે હાલમાં એ સ્પષ્ટ વલણ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જે છે તે જીત જોવા મળી રહી છે। જેમાં જો બહુમતીની વાત કરવામાં આવે તો વેસ્ટ બેંગાલની કુલ 293 બેઠકમાંથી જો કોઈ પણ પાર્ટીએ બહુમતી લેવી હોય તો 147 બેઠક અનિવાર્ય રહેશે, જ્યારે અહીંયા 159 બેઠક ભારતીય જનતા પાર્ટી તરફી હોય તે રીતના પરિણામો હાલમાં જોવા મળી રહ્યા છે। તો તેની સામે 123 બેઠકો ટીએમસી લઈ જઈ રહી હોય તે રીતની વાત જે છે તે હાલમાં સામે આવી રહી છે। જો કે હાલમાં પણ મતગણતરી શરૂ છે, એકાદ બે બેઠક આગી પાછી થઈ શકે છે, કોઈને વધુ પણ મળી શકે છે, કોઈને ઓછી પણ મળી શકે છે, પરંતુ હાલમાં એ વાતાવરણ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વેસ્ટ બેંગાલમાં બની રહી છે। અને આવી જ અવનવી માહિતી માટે ખાસ ક્રાંતિ માર્ગને જોતા રહેજો। દરેક રાજ્યોની ચૂંટણીને લઈને સમાચાર જે છે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું।